ગુજરાતના અમદાવાદ સહિત દેશભરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે, ત્યારે રથયાત્રાને લઈને તૈયારી કરી દેવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા જળયાત્રા નીકળી। ભગવાન જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના ઘાટ સુધી જળયાત્રા યોજાઈ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પૂર્વે આ જળયાત્રા રથયાત્રાના પૂર્વ તબક્કા તરીકે જાણીતી છે। જળયાત્રા ભગવાન જગન્નાથજીની 12 યાત્રાઓમાં મુખ્ય યાત્રા ગણાય છે। ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળીને સાબરમતી નદીના ઘાટ પર પહોંચી। સોમનાથ ભૂદરના આરેથી પરંપરાગત ગંગા પૂજા કરીને 108 કળશ જળના ભરાય। 108 કળશના જોડથી ભગવાનનો શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો। જળાભિષેક પછી ભગવાન જગન્નાથજીના ગજવેશનો ખાસ શણગાર કરવામાં આવ્યો। જળયાત્રામાં ગજરાજો પણ સુશોભિત થઈને જોડાયા। ભગવાન આજથી મામાના ઘરે સરસપુર જશે। જળયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો હરખ સાથે જોડાયા। મહિલાઓ માથે કળશ લઈને જળયાત્રામાં સહભાગી થઈ। આજે વહેલી સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથના દર્શન કર્યા। ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાત અને અમદાવાદના દરેક લોકો માટે ખૂબ જ મોટું શ્રદ્ધાનું કેન્દ્ર છે। એક હાઈ લેવલ બેઠક જગન્નાથજી રથયાત્રાનું આયોજન માટે કરવામાં આવી હતી। 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સંપૂર્ણ વ્યવસ્થાઓ, વધુમાં વધુ ભાવિ ભક્તોને સુવિધાઓ સાથે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ બી સોશિયલ પોલિસિંગ જોડે કરી શકાય તે દિશામાં આવનારા દિવસોમાં કામગીરી કરવામાં આવશે। લાખોની સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથજીના દર્શન માટે અષાઢી બીજના દિવસે ગુજરાતના અમદાવાદ આવે છે। રથયાત્રા ખાસ યાત્રા છે, જેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે। ભગવાન જગન્નાથની યાત્રાના થોડા દિવસ પહેલાથી જે વિડીયો થાય છે, એમાં આજે જળયાત્રા કાઢવામાં આવી છે। અમદાવાદમાં સાબરમતીના નદીના તટ સુધી આ જળયાત્રા કાઢવામાં આવી છે। जगन्नाथ जी की इस जल यात्रा महोत्सव में अनेक संतों महंतों की उपस्थिति में, राज्य के महानुभावों की उपस्थिति में आज खूब आस्था और श्रद्धा के साथ आप देख रहे हो सभी लोग इस यात्रा में जुड़े हुए और खूब आनंद उत्साह के साथ इस जल यात्रा। અમદાવાદમાં રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। જળયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત ચિહ્ન છે। ભગવાન જગન્નાથજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાય છે અને સમગ્ર યાત્રા દરમિયાન શહેરમાં ભક્તિનો માહોલ છવાઈ જાય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।